માર્કેટમાં સતત 7મા દિવસે તેજી સાથે કારોબાર. માર્કેટની શરૂઆત સારી તેજી સાથે થઈ, પરંતુ ઉપલા સ્તરથી મામૂલી દબાણ આવ્યું. નિફ્ટીમાં જે ઓપનિંગ બાદ 23,850ના લેવલ જોવા મળ્યા, જે બાદ દબાણ આવતા 23,700ની તરફ કારોબાર સરક્યો. નિફ્ટીમાં જે મજબૂતીમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, એચસીએલ ટેક, ઇન્ફોસિસ, બજાજ ફાઇનાન્સ અને એચડીએફસી બેંકનો સમાવેશ, જ્યારે કમજોરીમાં અદાણી એન્ટરપ્રાઇઝ, ઇન્ડસઇન્ડ બેંક, ડોક્ટર રેડ્ડીઝ, શ્રીરામ ફાઇનાન્સ અને બજાજ ઓટોનો સમાવેશ. નિફ્ટીની સાથે સેન્સેક્સમાં પણ સારી તેજી જોવા મળી. સેન્સેક્સમાં જે મંથલી એક્સપાયરીના દિવસે 600 પોઈન્ટનો ઉછાળો આવતા 78,600ની નજીક કારોબાર જોવા મળ્યો, જે બાદ ઉપલા સ્તરથી મામૂલી દબાણ આવતા 78,000 તરફ કારોબાર જોવા મળ્યો. બેંક નિફ્ટીમાં પણ આજે ઓપનિંગ બાદ સારી તેજી જોવા મળી. સારી મજબૂતી વચ્ચે બેંક નિફ્ટીમાં આજે 52,000ને પાર કારોબાર જોવા મળ્યો, જે બાદ ઉપલા સ્તરથી મામૂલી દબાણ આવતા 51,800ની તરફ કારોબાર સરક્યો. બેંક નિફ્ટીમાં જે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકમાં તેજી સાથે કારોબાર, અન્ય તમામ સ્ટોકમાં મામૂલી મંદી જોવા મળી. મિડકેપ અને સ્મોલકેપ શેરમાં આજે ઓપનિંગ ફેરી મામૂલી મજબૂતી જોવા મળી, જે બાદ વેચવાલી આવતા મિડકેપ ઇન્ડેક્સ 52,226ના ન્યૂનતમ સ્તર તરફ જોવા મળ્યો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ 16,519 ઉચ્ચતમ સ્તર બનાવ્યા બાદ 16,200ની તરફ કારોબાર જોવા મળ્યો. લાઈફ ટાઈમ હાઈ પર પહોંચ્યા બાદ સોનામાં સામાન્ય તેજી યથાવત. એમસીએક્સ પર સોનાના ભાવ વધીને 87,500ની નજીક પહોંચ્યા, જ્યારે કોમેક્સ પર પણ ભાવ વધીને $3,010ની નજીક પહોંચ્યા. સોનાની સાથે ચાંદીમાં પણ તેજી સાથે કારોબાર. એમસીએક્સ પર ચાંદીના ભાવ 18% જેટલા વધીને 98,000ની નજીક પહોંચ્યા. ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી સાથે કારોબાર. એમસીએક્સ પર ભાવ વધીને 5,950ની નજીક પહોંચ્યા, તો આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ વધીને $73ની નજીક આવી પહોંચ્યા, જ્યારે નેચરલ ગેસના ભાવમાં ઘટાડો યથાવત. નેચરલ ગેસના ભાવ આજે 0.5% જેટલા ઘટીને 341ની નજીક પહોંચ્યા.